વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ અને માથાદીઠ આવક તેમજ રાષ્ટ્રીય આવકનું જે માપન કરવાની જે પદ્ધતિ છે એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે જે કુલ આંતરિક પેદાશ શું, કુલ રાષ્ટ્રીય પેદાશ શું, તેમજ જે શુદ્ધ આંતરિક પેદાશ એ આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે સમજ્યા હતા કે જે રાષ્ટ્રીય આવક, આપણે કોને રાષ્ટ્રીય આવક કહી શકીએ છીએ એ વિશે આપણે સમજ્યા હતા કે વર્ષ દરમિયાન દેશમાં જે ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાંથી કુલ જે ઉત્પાદન થાય તેનું નાણાકીય મૂલ્ય એ તે દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. પરંતુ કમ્પલસરી ક્વેશ્ચન રીતે પૂછાય કે માર્શલના મતે, ફિશરના મતે કે પિગુના મતે, તો એ પ્રમાણે જ વ્યાખ્યા લખવાની રહેશે. પણ કોઈ પણ વ્યાખ્યા પૂછાય સામાન્ય તો રાષ્ટ્રીય આવકની આ વ્યાખ્યા આપણે લખી શકીએ. કમ્પલસરી માર્શલના મતે પૂછાય તો ક્વેશ્ચન આ રીતે બને કે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા માર્શલે શેના આધારિત આપી છે? તો આન્સર આવશે શેના આધારિત? ઉત્પાદન આધારિત. કે વર્ષ દરમિયાન દેશના જે શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે જે સહયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય તે શું છે? દેશની રાષ્ટ્રીય આવક છે. આવું માર્શલના મતે. એવી જ રીતે ફિશરે કોને પ્રાધાન્ય આપ્યું છે? તો વપરાશને. જ્યારે પિગુના મતે એ નાણાં આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા રજૂ કરે છે. હવે આપણે જોઈએ કે જે વપરાશ આધારિત વ્યાખ્યા છે એ કોને આપી છે? તો ફિશરે આપી છે. તો ફિશર એવું કહે છે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. હવે ફિશરના મતે એવું છે કે જે દેશના નાગરિકો છે એ પોતે કેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓનો જે પ્રત્યક્ષ વપરાશ કરે છે એને પ્રાધાન્ય આપ્યું છે અને એના પરથી રાષ્ટ્રીય આવક છે એ નક્કી કરવામાં આવે છે. જ્યારે પિગુ એવું કહે છે કે પિગુએ નાણાં આધારિત વ્યાખ્યા આપી છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે પિગુએ શાના આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી છે? તો નાણાં આધારિત. એવું કહે છે કે રાષ્ટ્રીય આવક એ વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવે છે. એમના મતે એવું છે કે રાષ્ટ્રીય આવક એ શું છે? કે જે વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી એ કમ્પલસરી નાણાં આધારિત જ કરવામાં આવે છે. આમ ત્રણેય જો અર્થશાસ્ત્રીઓ અલગ અલગ વ્યાખ્યા રજૂ કરે છે. શાના અનુસંધાનમાં છે? રાષ્ટ્રીય આવક જ. પણ દરેકનો મત કેવો છે? અલગ અલગ. કોઈ ઉત્પાદન પર આધારિત છે, કોઈ વપરાશ અને કોઈ નાણાં આધારિત વ્યાખ્યા રજૂ કરી છે. આમ રાષ્ટ્રીય આવક છે ચોક્કસ એ ત્રણેય અર્થશાસ્ત્રીઓ અલગ રીતે રજૂઆત કરી છે. આ ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય, ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે. હવે આપણે જોઈએ કે જે સૌપ્રથમ આપણે સમજી ગયા હતા કે રાષ્ટ્રીય આવકનો જે ચક્રાકાર પ્રવાહ એમાં અલિપ્ત અર્થતંત્ર અને જે ખુલ્લું અર્થતંત્ર એ બે ખૂબ મહત્ત્વના છે. ત્યારબાદ આપણે આખું જે ચક્ર દ્વારા રાષ્ટ્રીય આવકનો જે ચક્રાકાર પ્રવાહ સમજ્યા હતા. હવે આપણે સમજવાનું છે કે રાષ્ટ્રીય આવકના જે ખ્યાલો છે, તો રાષ્ટ્રીય આવકના જે મહત્ત્વના ખ્યાલો છે એ કુલ કેટલા છે? 5 છે. સૌપ્રથમ છે કે કુલ આંતરિક પેદાશ, બીજું છે શુદ્ધ આંતરિક પેદાશ, ત્રીજું છે કુલ રાષ્ટ્રીય પેદાશ, ચોથું છે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ અને પાંચમું છે માથાદીઠ આવક. એમાંથી આપણે 3 છે એ સૌપ્રથમ ખ્યાલ છે સમજી ગયા છીએ કે કુલ આંતરિક પેદાશ એટલે શું. કુલ આંતરિક પેદાશ આપણે કોને કહી શકીએ? તો વર્ષ દરમિયાન દેશની હદમાં રહી અને દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ છે અને ચીજ વસ્તુઓનું તેમજ જે સેવાઓ છે એનું ઉત્પાદન થાય અને તેના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ કહેવામાં આવે છે. અને તેની જે ઇમ્પોર્ટન્ટ બાબતો છે આપણે સમજ્યા. એવી જ રીતે આપણે જે સમજ્યા હતા કે જે શુદ્ધ આંતરિક પેદાશ એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એ આપણે કોને કહી શકીએ? તો તમને એની વ્યાખ્યા છે એ કહું કે વર્ષ દરમિયાન દેશની હદમાં એટલે કે દેશના અને વિદેશના સાધનો દ્વારા જે અંતિમ સ્વરૂપની જે વસ્તુઓ અને જે સેવાઓ છે એનું ઉત્પાદન થાય તેમજ જે બજાર મૂલ્યમાંથી જે મૂડી ઘસારા છે એટલે કે જે સાધનોને ઘસારો લાગે છે એ બાદ કરવાથી જે મળે છે એને આપણે કહી શકીએ કે શુદ્ધ આંતરિક પેદાશ. એવી જ રીતે આપણે કુલ રાષ્ટ્રીય પેદાશ સમજી ગયા હતા કે વર્ષ દરમિયાન જે દેશના નાગરિકોએ ઉત્પાદન કરેલી વસ્તુઓ અને સેવાઓ છે એનું નાણાકીય મૂલ્યને દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે જે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એટલે શું. તો સૌપ્રથમ છે કે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એને આપણે કહેવું હોય તો કહી શકીએ NNP એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ. અને આ ક્વેશ્ચન છે એ શોર્ટમાં પૂછાશે.
આખો ક્વેશ્ચન પૂછાય તો લોંગમાં પૂછાય કે રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ખ્યાલો, પરંતુ કોઈ પણ એક ખ્યાલ પૂછાય અથવા તો બે ખ્યાલ તો એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે કોઈ પણ 5માંથી કોઈ પણ 2 ખ્યાલ છે એક્ઝામમાં પૂછાય કે કુલ આંતરિક પેદાશ એટલે શું, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એટલે શું. આ રીતે ક્વેશ્ચન પૂછાય તો એનો અર્થ અને એની જે મહત્ત્વની બાબત છે એ સમજાવવાની રહેશે. હવે આપણે જોઈએ તો ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના સાધનો, યંત્રો, કારખાનાનું મકાન, ઓજારો વગેરેને ઘસારો લાગે છે અને તેમનું મૂલ્ય ઘટે છે અને તેને મૂડી ઘસારો કહેવામાં આવે છે. આપણે સામાન્ય રીતે જાણીએ જ છીએ કે કોઈ પણ જે યંત્ર છે જે ટેકનોલોજીથી સાથે જોડાયેલ છે તો એ યંત્ર છે એ અમુક વર્ષ પછી શું થશે, ઓટોમેટિક એક ઘસારો આપણે દર વર્ષે શું કરીએ છીએ, બાદ કરીએ છીએ. તો આનું કારણ શું ઘસારો બાદ કરવાનું, એ કેમ, તો એ સાધન છે એ દર વર્ષે એમાંથી ચોક્કસ જે ઘસારો નક્કી કરવાની જે પદ્ધતિ છે એ પ્રમાણે ઘસારો આપણે શું કરવો પડે છે, બાદ કરવો પડે છે. એટલે કે એ જે તે સાધનનું છે એ આયુષ્ય શું થાય, ઘટતું જાય છે. સામાન્ય રીતે કોઈ પણ ઓજાર છે તો આપણે એ શું થશે, અમુક સમય પછી એ બિનઉપયોગી બની જશે. કારણ શું એનું કે ટેકનોલોજી સાથે જોડાયેલું છે. નવી નવી ટેકનોલોજી આપણે આવે છે, અવનવી ટેકનોલોજી, તો આપણે એ સાધન આમે કેવું પડી રહેશે કે બિનઉપયોગી. હા, એના જે નાના નાના સ્પેર પાર્ટ છે એ ચોક્કસ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ અમુક વર્ષ પછી એ યંત્રનો ઉપયોગ એ સાવ કેવો થઈ જાય, નકામો જોવા મળે છે. અને એના કારણે શું કરવામાં આવે છે કે ચોક્કસ નવું યંત્ર છે એ વસાવવામાં આવે છે. તો આનો હેતુ શું થશે કે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના જે સાધનો છે તેમજ જે યંત્ર, કારખાનાનું મકાન, ઓજારો વગેરેને ઘસારો લાગે છે અને તેમનું મૂલ્ય શું થાય, ઘટે છે. એટલે આપણે એને મૂડી ઘસારો કહેવામાં આવે છે. સામાન્ય રીતે જો આપણે એક ઉદાહરણ આપું તમને, આ યંત્રનું ઉદાહરણ છે કે આપણે જે ઘરમાં રહેતા હોય તો એ ઘરમાં પણ અમુક સમય પછી શું જરૂરિયાત પડે છે, રિનોવેશન. શા માટે આવું બને છે, એ શું થશે કે જેમ જેમ આપણે એનો વપરાશ કરીએ છીએ એમ એ વસ્તુ કેવી થશે, જે વપરાશ યોગ્ય બની છે આપણે વાપરીએ છીએ, એટલે કે એને શું થશે કે ધીમે ધીમે એ વસ્તુમાં કંઈ ના કંઈ નવું રિનોવેશનની જરૂરિયાત છે કે ભેજના કારણે કંઈ પણ નુકસાન થાય છે. તો આ બધું અમુક સમય પછી જોવા મળે છે. તમને તરતને તરત જોવા મળે છે નવા મકાનમાં, ના, એ સમય દરમિયાન જોવા મળે છે કે 2 કે 5 વર્ષ પછી એની અસર એ જોવા મળે છે. એટલે કે ચોક્કસ એ વેલ્યુ છે એની શું થશે, ઘટતી જોવા મળે છે. એટલે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યમાંથી ઘસારો બાદ કરતાં જે શેષ વધે છે તે કુલ આપણે એને કહી શકીએ કે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એટલે કે વર્ષ દરમિયાન જે દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના જે નાણાકીય મૂલ્યમાંથી ઘસારો બાદ કરવાનો છે. કે જે વસ્તુનું ઉત્પાદન કર્યું છે એમાંથી નાણાકીય મૂલ્ય છે એમાંથી ઘસારો બાદ કરવાનો છે. તો એ જે આન્સર આવે છે શેષ વધે એટલે કે એ બંનેમાંથી બાદબાકી કરીને જે સરવાળો આવે એને આપણે કહી શકીએ શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. હંમેશા કંઈ પણ વસ્તુ છે તમે ઘસારો બાદ કર્યો એટલે કે 10% કે 15% જે નક્કી કર્યો હોય એ પ્રમાણે જે તે યંત્ર છે, જે તે વસ્તુ છે એની કિંમત છે એમાંથી 10% બાદ કરવાથી જે મળશે શું થશે, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. તો આમ આ રીતે શું આની ગણતરી કરવામાં છે. એટલે કે ચોક્કસ આપણે શું કરવાનું છે, એ વસ્તુમાંથી ઘસારો એ બાદ કરવાનો છે. તો હવે એની મહત્ત્વની બાબત છે કે સૌપ્રથમ જીએનપીમાંથી, એટલે શું થશે, જીએનપી એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશ, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. જીએનપીમાંથી ઘસારો બાદ થયા પછીનું ચાલુ વર્ષના ઉત્પાદનનું જે મૂલ્ય એટલે કે એનએનપી. હવે મેં તમને કીધું એમ કે જે આપણને ક્યારે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ મળે, તો આપણે જે અર્થ સમજ્યાનો કે કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી ઘસારો બાદ કરવાથી મળશે. એટલે કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે શું, તો જીએનપી. અને જીએનપીમાંથી ઘસારો બાદ કરી આપણે ત્યારે આપણને જે મળે છે એ શું થશે, એનએનપી એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ. તો એ થશે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. આ એની શું થશે, એક મહત્ત્વની બાબત. બીજું છે કે આ મેં લખ્યું એ જ પ્રમાણે કે જીએનપી માઇનસ ઘસારો એટલે જે મળશે શું થશે, એનએનપી. કે આપણે કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી ઘસારો બાદ કરવાથી જે મળશે એ શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ છે. હવે આપણે જોઈએ કે જે માથાદીઠ આવક, આપણે કોને માથાદીઠ ઇન્કમ કહી શકીએ, તો કોઈ એક દેશની રાષ્ટ્રીય આવક એ વર્ષની કુલ વસ્તી વડે ભાગતા જે તે વર્ષની માથાદીઠ આવક આપણને પ્રાપ્ત થાય છે. અને વ્યક્તિ દીઠ સરેરાશ આવક એ માથાદીઠ આવક છે. હવે આપણે માથાદીઠ ઇન્કમ ગણવી હોય તો કુલ જે રાષ્ટ્રીય આવક છે, દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કેટલી વસ્તી છે
તો એના આધારે મળશે શું? માથાદીઠ ઇન્કમ. હવે આ દરેક દેશની કેવી જોવા મળશે? અલગ અલગ. કેમ કે દરેક દેશમાં વસ્તી કેવી છે? અલગ અલગ જોવા મળે છે. અને આ રાષ્ટ્રીય આવક છે એ અલગ અલગ જોવા મળે ચોક્કસ દરેક દેશમાં. એવી જ રીતે વસ્તીનું પ્રમાણ પણ અલગ છે અને એ બંનેનો આપણે ભાગાકાર કરીશું એટલે જે મળશે આપણને શું થશે? માથાદીઠ આવક. હું ફરીથી વ્યાખ્યા બોલું કે કોઈ એક દેશની રાષ્ટ્રીય આવકને એ વર્ષની ખાસ સમજવાનું છે. આપણે અલગ અલગ વર્ષની નહીં, પરંતુ જે વર્ષની આપણે લઈએ છીએ તો એક જ વર્ષની લેવાની છે. એક દેશની રાષ્ટ્રીય આવકને એ વર્ષની જ જે વર્ષની આપણે રાષ્ટ્રીય આવક લઈશું એ વર્ષની જ કુલ વસ્તી વડે જે ભાગવાની છે, એટલે કે જે તે વર્ષની માથાદીઠ આવક આપણને મળશે. આમ સામાન્ય રીતે આપણી વસ્તી છે કે દર વર્ષે ગણાતી નથી, પણ 10 વર્ષે ગણતરી થાય, પરંતુ કમ્પલસરી આપણે એ વર્ષની વસ્તીને જ ધ્યાનમાં લેવાની છે. 10 વર્ષની વસ્તી કેવી રહેશે? એક સરખી જ રહેશે. દાખલા તરીકે ઉદાહરણ આપું કે 2001થી 2011 એ 10 વર્ષના સમયગાળા દરમિયાન વસ્તી જે હોય એ ફિક્સ છે. એવી જ રીતે 11થી 21 તો આ કોઈપણ વર્ષની આપણે માથાદીઠ ઇન્કમની ગણતરી કરવી હોય તો વસ્તી આપણે કેવી લેવાની છે? જે તે વર્ષની, એટલે કે જે 10 વર્ષના સમયગાળામાં છે ચોક્કસ એ જ ધ્યાનમાં લઈ અને આપણે માથાદીઠ આવકની ગણતરી કરીશું. એટલે કે એ વડે આપણે ભાગીએ છીએ અને વ્યક્તિ દીઠ સરેરાશ આવક એ માથાદીઠ ઇન્કમ છે. હવે એનું જે સૂત્ર છે કે માથાદીઠ આવક એટલે શું? તો માથાદીઠ આવક ઇક્વલ ટુ કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. હવે આ બંનેનો ભાગાકાર કરવાથી રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી તો આપણને જે મળે છે શું થશે? માથાદીઠ આવક. હવે એની જે મહત્ત્વની બાબત છે કે માથાદીઠ આવક છે તેનું ઇમ્પોર્ટન્સ. હવે માથાદીઠ આવક છે આપણે કોઈ પણ ગણતરી કરવી હોય તો જે કુલ રાષ્ટ્રીય આવક છે આપણે શું કરી શકીએ? એના વડે જે વસ્તી છે એ ભાગાકાર કરીશું એટલે આપણને જે મળશે શું થશે? માથાદીઠ ઇન્કમ. એટલે કે વર્ષ દરમિયાન જે દેશના નાગરિકો છે એની કેટલી સરેરાશ માથાદીઠ આવક છે એ આપણે સરળતાથી મેળવી શકીએ. કે માથાદીઠ આવકને ચાલુ વર્ષના જે ભાવે, એટલે કે રાષ્ટ્રીય આવકના માપથી ગણવામાં આવે તો તે ચાલુ ભાવે માથાદીઠ આવક એ કહેવામાં આવે છે. અને જો આપણે જે પાયાના ભાવ, એટલે કે સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે તો એ સ્થિર ભાવે માથાદીઠ આવક ગણતરી આપણે કહી શકીએ છીએ. તો સૌપ્રથમ છે કે રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિદર કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવક એ ઘટે છે. સૌપ્રથમ છે કે જે રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિ દર છે એના કરતાં વસ્તી વૃદ્ધિનો દર જો ઊંચો હોય, વધારે હોય તો સ્વાભાવિક રીતે શું જોવા મળશે? કે માથાદીઠ આવક એ ઓછી આવશે, એટલે કે એમાં ઘટાડો જોવા મળશે. આવક ઓછી છે અને સામે વસ્તીનું પ્રમાણ કેવું છે? ઊંચું છે. તો જે માથાદીઠ ઇન્કમ આવશે એ કેવી આવશે? ઓછી આવશે. બીજું છે કે માથાદીઠ આવક એ સરેરાશ માપ છે. કેમ? તો એ શું દર્શાવે છે? કે એવરેજ દર્શાવે છે. માથાદીઠ ઇન્કમ એ કેવું માપ દર્શાવે છે? તો એ દર્શાવે છે આપણને જે એવરેજ. ત્રીજો મુદ્દો છે કે દેશમાં આવકની વહેંચણી બદલવામાં આવે છે છતાં માથાદીઠ આવકમાં કોઈ ફેરફાર નથી થતું. એટલે કે દેશમાં આવકની વહેંચણીનું પ્રમાણ ચેન્જ થાય છે પણ છતાં માથાદીઠ ઇન્કમમાં શું કોઈ પણ ફેરફાર જોવા નથી મળતો. કેમ? તો આપણે જે કુલ છે એની ગણતરી લેવાની છે કે કુલ રાષ્ટ્રીય આવકનો આપણે ગણતરી ધ્યાનમાં લેવાની છે અને ભાગ્યા કુલ વસ્તી કરવાની છે. એટલે કે આવકનું જે વહેંચણીનું પ્રમાણ બદલવામાં આવે તો અહીં માથાદીઠ ઇન્કમમાં કોઈ પણ ફેરફાર જોવા નહીં મળે. એનું મુખ્ય કારણ શું? કે આપણે કુલ ઓલ ઓવર આપણે ઇન્કમ લેવાની છે. એટલે કે આવકનું વહેંચણી કરીએ છીએ એનાથી આપણે કોઈ સંબંધ નથી. કોના જોડે આપણે છે? તો કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા આપણે જે કુલ વસ્તી કરવાની છે અને જે મળે છે એ માથાદીઠ ઇન્કમ છે. આગળ ચોથો મુદ્દો છે કે જો દેશની આવકની અસમાનતા વધે તો માથાદીઠ આવક વિકાસનો સાચો માપદંડ નથી. એટલે કે જો દેશમાં આવકની અસમાનતા વધે છે તો માથાદીઠ આવકનો જે વિકાસ છે એનો સાચો માપદંડ નથી મળતો. કે આવકમાં જો અસમાનતા જોવા મળે તો એના આધારે શું થશે? કે આર્થિક વિકાસ છે એ આપણે યોગ્ય રીતે કહી શકતા નથી. આગળનો મુદ્દો છે કે દેશની પ્રગતિનો સાચો માપદંડ રાષ્ટ્રીય આવક નહીં પરંતુ માથાદીઠ આવક છે. શું કહેવા માગીએ છીએ? દેશની જે પ્રગતિ છે કે કેવી રીતે વિકાસ થઈ રહ્યો છે એનો સાચો માપદંડ છે એ રાષ્ટ્રીય આવક નહીં પરંતુ શું જોવા મળે છે? કે માથાદીઠ ઇન્કમ જોવા મળે છે. રાષ્ટ્રીય આવકને અહીંયા પ્રાધાન્ય નથી આપવાનું. કોને આપ્યું છે? તો માથાદીઠ આવકને મહત્ત્વ આપવામાં આવે છે. કંઈ કહેવામાં આવે છે કેમ? તો રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવક એ શું છે? પર પર્સન વ્યક્તિની મળે છે તો એના આધારે એ કેવું છે? યોગ્ય ગણવામાં આવે છે. આગળનો છઠ્ઠો મુદ્દો છે કે યુએનઓ પણ બે દેશોની પ્રગતિની સરખામણી કરવામાં રાષ્ટ્રીય આવકની સાથે માથાદીઠ આવકના આંકડાઓનો ઉપયોગ કરે છે. અહીં શું કરવામાં આવે છે કે દેશની પ્રગતિ છે એની સરખામણી આપણે કરીએ છીએ
તો એમાં રાષ્ટ્રીય આવકની સાથે સાથે કોને મહત્ત્વતા આપવામાં આવી છે? તો માથાદીઠ ઇન્કમને છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આંકડાકીય માહિતીમાં એનો પણ વપરાશ કરવામાં આવે છે. કેમ? તો માથાદીઠ આવક દ્વારા આપણને ખબર પડે છે, શું આપણે જાણી શકીએ છીએ કે વ્યક્તિની કુલ જે કેટલી ઇન્કમ છે પર પર્સને, કે આપણે ચોક્કસ કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા જે વસ્તી કરીએ છીએ એના આધારે આપણને માથાદીઠ આવક એ મળે છે. આગળનો જે 7મો મુદ્દો છે કે જે માથાદીઠ આવકથી બે દેશોની તુલના થઈ શકે છે. આપણે માથાદીઠ આવક છે એના આધારે આપણે તુલના સરળતાથી શું કરી શકીએ? થઈ શકે છે. કેમ? તો માથાદીઠ આવક એ દરેક દેશની કેવી હશે? અલગ અલગ જોવા મળશે. એનું મુખ્ય કારણ શું છે કે દરેક દેશમાં વસ્તીનું પ્રમાણ કેવું છે? અલગ અલગ છે. આપણા દેશમાં અને બીજા દેશમાં વસ્તી સરખી છે? ના, બંનેમાં શું જોવા મળે? તફાવત. કોઈમાં વધુ છે અથવા કોઈમાં ઓછી પણ જોવા મળે છે. અને રાષ્ટ્રીય આવક પણ કેવી જોવા મળશે? અલગ અલગ જોવા મળે છે. હવે બંને વસ્તુ અલગ છે, રાષ્ટ્રીય આવક પણ અલગ છે અને કુલ વસ્તી પણ અલગ છે. માટે જે આવક મળશે માથાદીઠ ઇન્કમ એ પણ કેવી છે? ડિફરન્ટ. એટલે આપણે તુલના કરવી હોય કોઈ પણ બે દેશની તો સરળતાથી માથાદીઠ આવક દ્વારા આપણે કરી શકીએ છીએ કે માથાદીઠ ઇન્કમને અનુસંધાને આપણે બે દેશની તુલના કરી શકીએ છીએ કે કયા દેશની ઇન્કમ છે માથાદીઠ આવક એ વધુ છે અથવા કયા દેશની માથાદીઠ આવક એ ઓછી જોવા મળે છે. આગળનો મુદ્દો છે કે માથાદીઠ આવકથી દેશના નાગરિકોના જીવન ધોરણનો અંદાજ મૂકી શકાય છે. કે માથાદીઠ આવક છે એના આધારે આપણે એનું એક ઉદાહરણ અનુસંધાન લઈ અને આપણે કહી શકીએ કે જીવન ધોરણ જે વ્યક્તિ જીવન જીવી રહ્યો છે એનું જીવન કેવું હશે, એની રહેણી કહેણી કેવી હશે, એનો અંદાજ આપણે શું કરી શકીએ? માથાદીઠ આવક પરથી મેળવી શકીએ છીએ. કે એવી વ્યક્તિની આવક જો વધુ છે માથાદીઠ ઇન્કમ તો ચોક્કસ એનું જીવન ધોરણ કેવું હશે? સારું હશે. કે જે તે વ્યક્તિ છે એ પોતે કેવું જીવન જીવી રહ્યું છે? સારું જીવન જીવી રહ્યું છે. આપણે એક ધારણા એવી કરી શકીએ છીએ. શાના અનુસંધાને? તો માથાદીઠ આવકના અનુસંધાને કે વ્યક્તિ પોતે સારું જીવન એ જીવી શકે છે. કે આવક વધારે સ્વાભાવિક રીતે હું તમને કહું કે કોઈ પણ વ્યક્તિ છે જો એની ઇન્કમ વધારે હોય તો એ પોતે કેવી રીતે જીવતો હોય? સારી રીતે. કેમ? એને જે તે પોતાની જીવન જરૂરિયાત ચીજવસ્તુ છે સરળતાથી પોતે મેળવી શકે છે. એને કોઈ પણ પ્રકારની કરકસર કરવી પડતી નથી. એ ચાહે પોતે વાપરવામાં હોય એટલે કે વસ્તુ જે તે વપરાશ કરે છે જીવન દરમિયાન એને, કે ખાવા પીવામાં હોય કે પછી ઇવન બાળકોના અભ્યાસ માટે જે પૈસાનો ખર્ચ થાય તો એ કોઈ પણ પ્રકારે એને મુશ્કેલી જોવા નથી મળતી. કેમ? કે એની આવક કેવી છે? વધારે છે. એટલે કે પોતે સારું જીવન જીવી શકે. જે તે જરૂરિયાતની વસ્તુ છે એ પોતે શું કરી શકે છે? સરળતાથી મેળવી શકે છે. તો આમ માથાદીઠ આવકને અનુસંધાને આપણે શું કરી શકીએ છીએ? આ અંદાજ મૂકી શકીએ છીએ કે વ્યક્તિ છે એ પોતે કેવું જીવન એ જીવી રહ્યો છે. તો આ ક્વેશ્ચન આપણે સમજ્યા. એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે માથાદીઠ આવક વિશે સમજાવો. એના વિશે ટૂંકમાં પૂછાય તો તમારે એનો અર્થ અને એની જે મહત્ત્વની બાબતો છે એ લખવાની રહેશે. હવે આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવકનું જે માપન કરીએ છીએ તો કઈ રીતે એનું માપન થઈ શકે છે? રાષ્ટ્રીય આવકનું માપન કરવાની જે અલગ અલગ પદ્ધતિઓ છે. તો રાષ્ટ્રીય આવકનું જે માપન કે એની આપણે ગણતરી કરવી છે તો એ કેવી રીતે થઈ શકે છે? તેને 3 પદ્ધતિઓ છે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની. સૌપ્રથમ છે ઉત્પાદનની પદ્ધતિ, બીજું છે આવકની પદ્ધતિ અને ત્રીજું છે ખર્ચની પદ્ધતિ. આમ જેમ આપણે રાષ્ટ્રીય આવકનો અર્થ આપ્યો છે અલગ અલગ અર્થશાસ્ત્રીઓ તો શાના અનુસંધાને આપ્યો છે? માર્શલે આપ્યું છે, ફિશરે આપ્યું છે, પિગુએ કે ઉત્પાદન, વપરાશ, નાણાં આધારિત શું કર્યું છે એમને? રાષ્ટ્રીય આવકની જે વ્યાખ્યા રજૂ કરી છે. એવી જ રીતે ઉત્પાદનની જે કેવી રીતે આપણે ગણતરી કરી શકીએ? ઉત્પાદનની પદ્ધતિ દ્વારા, આવક દ્વારા અને ખર્ચની પદ્ધતિ દ્વારા. તો સૌપ્રથમ આપણે સમજીશું કે ઉત્પાદનની પદ્ધતિથી કેવી રીતે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકીએ છીએ. તો અહીં ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે ઉત્પાદનની પદ્ધતિ એ વ્યાખ્યા કોને આપી છે? તો કે માર્શલે આપી છે. કે રાષ્ટ્રીય આવકની આપણે ગણતરી કરીએ છીએ, આપણે એનો અર્થ સમજ્યા તો માર્શલે ઉત્પાદનની પદ્ધતિ આધારિત જે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા રજૂ કરી છે એમને. અને એ એવું કહે છે કે વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થયું હોય તેનો નાણાકીય મૂલ્યનો સરવાળો એટલે કે રાષ્ટ્રીય આવક એ પોતે ઉત્પાદનને પ્રાધાન્ય આપે છે.
રાષ્ટ્રીય આવકની ગણતરી ચોક્કસ કરવાની, પણ શેના અનુસંધાને કે વ્યક્તિએ જે ઉત્પાદન કરેલું છે, એટલે કે દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી જે અંતિમ સ્વરૂપની વસ્તુઓનું ઉત્પાદન થયું છે એ વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થાય તેને નાણાકીય મૂલ્યનો સરવાળો એ રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. આવું કોણ કહે છે? માર્શલના મતે આપણે રજૂઆત કરી છે કે રાષ્ટ્રીય આવક આપણે કોને કહી શકીએ. તો સૌપ્રથમ છે એની મહત્ત્વની જે બાબત છે, આ ક્વેશ્ચન પૂછાય કે રાષ્ટ્રીય આવકનું જે માપન કરવાની પદ્ધતિ છે એમાં ઉત્પાદન પદ્ધતિ વિશે સમજાવો. તો સૌપ્રથમ છે એનો અર્થ અને એની જે મહત્ત્વની બાબતો છે. તો સૌપ્રથમ છે કે અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં જે વર્ગીકરણ, કે અર્થતંત્ર છે કે આપણને ખ્યાલ છે કે ઉત્પાદન આપણે કઈ રીતે કરી શકીએ છીએ. તો સામાન્ય રીતે 3 જે આપણા આવકના સ્ત્રોત છે કે ખેતી દ્વારા, ઉદ્યોગ અને સેવા દ્વારા આપણે વસ્તુનું શું કરી શકીએ છીએ? ઉત્પાદન કરી શકીએ છીએ. તો આપણે અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ કર્યું. આવી રીતે અલગ અલગ શું કરવાનું? વર્ગીકરણ, કે આપણે આવક ક્યાંથી મેળવી શકીએ છીએ. ઘણા બધા એવા ક્ષેત્રો છે જેથી આપણને આવક મળે છે. ખેતી દ્વારા મળે, નાનો મોટો ધંધો ઉદ્યોગ કરીએ એના દ્વારા આવક મળે, આપણે કોઈ જગ્યાએ કામ કરીએ છીએ, જોબ કરીએ છીએ તો ત્યાં દ્વારા પણ આપણને શું મળે છે? ઇન્કમ મળે છે. એવી જ રીતે વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં આપણે શું કરી શકીએ છીએ? વર્ગીકરણ કરી શકીએ છીએ. બીજો મુદ્દો છે કે વસ્તુ કે સેવાની જે પસંદગી. તો આપણે અર્થતંત્રના જે જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્પાદન થતી જે વસ્તુઓ છે એની અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓને આપણે ગણવામાં આવે છે. એટલે કે વચગાળાની જે ઉપયોગની વસ્તુઓ છે એની આપણે ગણતરી કરતા નથી. આપણે શું ધ્યાનમાં રાખીએ છીએ કે છેલ્લે ઉત્પાદનની પદ્ધતિમાં શું થશે? આપણે વ્યાખ્યામાં જ સમજ્યા કે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની જે વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થાય છે એ જ આપણે ધ્યાનમાં લેવાનું છે. કે વસ્તુની સેવાને આપણે એવી પસંદગી કરવાની છે કે જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ આપણે તૈયાર કરી શકીએ. આગળનો ત્રીજો મુદ્દો છે કે જે ગૃહિણીના જે ઘરકામની સેવા છે, તો એ પણ શું છે? એક પ્રકારનું ઉત્પાદન. એટલે કે ગૃહિણી છે એ ઘરકામની સેવા એ બજારમાં વેચાતી નથી. ચોક્કસ આપણે ઘરકામ છે એ આપણે કરીએ છીએ, કોઈ પણ વ્યક્તિ કામ કરે છે, પણ એનું આપણે વેચાણ કરી શકીએ છીએ? ના. એ વેચાણ આપણે શું કરી શકીએ? એટલે એનું આપણે માપન નથી કરી શકતા. તો આ વસ્તુને આપણે રાષ્ટ્રીય આવકમાં ગણતરી નથી લેતા. ચોક્કસ એ આપણે કામ છે, વસ્તુ આપણે શું કરી શકીએ છીએ? એ વર્ક આપણે કરી શકીએ છીએ. હવે જો એ જ વર્ક કોઈ વ્યક્તિ ગૃહિણી છે એ પોતે કોઈ અન્ય જગ્યાએ કામ કરશે તો એ શું થશે? ઉત્પાદન થશે. પણ ઘરકામ અહીંયા લખ્યું છે એટલે એ પ્રોડક્શનમાં આપણે લઈ શકીએ નહીં. અધરવાઇઝ જો એ કોઈ કંપનીમાં જોબ કરે અથવા કોઈ જગ્યાએ પોતે કામ કરે છે, વર્ક કરે છે, એ ગૃહિણી છે તો એ પોતે એ ઉત્પાદનમાં જોડાયેલ છે, તો એને આપણે ચોક્કસ રાષ્ટ્રીય આવક છે એમાં ગણતરીમાં લઈશું. પરંતુ ગૃહિણી પોતે ઘરકામ કરે છે એ વસ્તુને આપણે શું કરી શકીએ? એનું મૂલ્ય આપણે દર્શાવી શકતા નથી, એનું માપન આપણે કરી શકતા નથી કે આટલું કામ કરીએ. ચોક્કસ 8 કલાક જો કોઈ સ્ત્રી ઘરે કામ કરે છે, લેડીઝ, તો એ 8 કલાક છે એનો આપણે સામે એમને કોઈ વળતર આપીએ છીએ? ના, નથી આપતા. એ વસ્તુને આપણે શું કરી શકીએ છીએ? માપન કરી શકતા નથી. એક આપણી ફરજ છે, એના સંધાને આપણે કામ કરીએ માટે એની ગણતરી છે રાષ્ટ્રીય આવકમાં આપણે લેતા નથી. આગળનો ચોથો મુદ્દો છે કે જે સ્વવપરાશ, એટલે કે સ્વવપરાશ એટલે કે પોતાના માટે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ. કે સ્વવપરાશ માટે ઉત્પન્ન થયેલ વસ્તુઓ બજારમાં એ વેચાતી નથી, તેનું નાણાકીય મૂલ્ય આંકી શકાતું નથી. આપણે પોતાના વપરાશ માટે જે વસ્તુ ઉત્પાદન કરીએ છીએ એનું પણ આપણે શું કરી શકીએ? બજારમાં એ મૂલ્ય, આપણે નાણાકીય મૂલ્ય છે એ આંકી શકાતું નથી. એટલે કે એને પણ આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં નથી. આ ખાસ મહત્ત્વની ધ્યાનમાં રાખવાની બાબત છે. એટલે સામાન્ય વસ્તુ કહું કે આપણો પોતાનો ધંધો હોય અને આપણે એમાંથી વસ્તુ છે એ પોતે શું કરી શકીએ છીએ? એમાંથી ખરીદી લઈએ છીએ, એટલે કે પોતે આપણે રાખીએ છીએ. તેનું આપણે કોઈ પણ સામે વળતર ચૂકવીએ છીએ, કિંમત આપીએ છીએ? ના. એ કેમ? આપણા પોતાની જ છે વસ્તુ. આપણે ઉત્પાદન, હા એના પાછળ ખર્ચ થયો છે ઉત્પાદન પાછળ, પણ એ વસ્તુ પાછળ આપણને ઇન્કમ થશે, ઇન્કમ મળશે? ના. આપણી પોતાની જ વસ્તુ છે એટલે આપણે શું કરીશું? એ વસ્તુની ખરીદી આપણે જાતે કરી લઈએ છીએ. એ આપણા સ્વવપરાશ માટે આપણે લઈએ છીએ. એટલે કે સ્વવપરાશ માટે આપણે શું કરીએ છીએ? વસ્તુ એ રાખીએ છીએ. આ એક શું છે? આપણે કહી શકીએ તો અપવાદ. આગળનો 5મો મુદ્દો છે કે સંરક્ષણ જે પોલિસી, એટલે કે સંરક્ષણ પોલિસી છે
જે આપણને આપણે કહી શકીએ કે પોલીસ આપણું શું કરે છે, જે ધ્યાન રાખે છે, એટલે કે સંરક્ષણ પોલીસ એની સેવા એ બજાર હોતા નથી, એ કોઈ બજારમાં વેચાતી આપણને જોવા નથી મળતી. એટલે કે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં તેને ધ્યાનમાં પણ લેવામાં આવે છે. ચોક્કસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આગળ છે કે આરોપિત ભાડું. હવે આપણે કોને આરોપિત ભાડું કહી શકીએ? તો અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પોતાનું મકાન એ બીજાને ભાડે આપ્યું હોય તો જ જે ભાડું મળી શકત એને આપણે આરોપિત ભાડું કહી શકીએ છીએ, અને એનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણાય છે. આ તો તમને સામાન્ય ઉદાહરણ આપું, આરોપિત ભાડું તમને ખબર નહીં, પરંતુ તમે આ વસ્તુથી પરિચિત છો જ કે જો તમારી પાસે એક કરતાં વધુ મકાન છે તો તમે શું કરો છો, એ અન્ય કોઈની રેન્ટ પર આપો છો અને એના દ્વારા તમને આવક મળે છે. તો એ આવક આપણે શું થશે, રાષ્ટ્રીય આવકમાં ચોક્કસ ગણતરીમાં લઈએ છીએ. કેમ કે તમારી પાસે એક કરતાં કેવી છે, વધુ પ્રોપર્ટી છે અને તમે કોઈને શું કર્યું છે, રેન્ટ પર આપેલી છે. એ વસ્તુ તમારે જરૂરિયાત નથી, પોતે તમે એક કરતાં વધુ મકાન છે એનો વપરાશ નથી કરતા, તો આપણે શું કરીશું, એ મકાન વપરાશ યોગ્ય છે તો આપણે બીજા કોઈને આપીએ છીએ. એટલે કે પોતાનું મકાન આપણે જે બીજાને ભાડે આપ્યું હોય તો જે ભાડું આપણને મળી શકે એને આપણે કહી શકીએ કે જે આરોપિત ભાડું, એટલે કે એનું મૂલ્ય આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લઈએ છીએ. આગળ છે કે જે બેવડી ગણતરી. તો બેવડી ગણતરી એટલે શું? તો રાષ્ટ્રીય આવક આપણે ગણીએ છીએ અને આવકની જે પેદાશની ગણતરીમાં બેવડી ગણતરી છે એ દૂર કરી રાષ્ટ્રીય પેદાશે ગણવામાં આવે છે. એટલે કે જ્યારે રાષ્ટ્રીય પેદાશમાં કોઈ એક વસ્તુનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણવામાં આવે તો એ બેવડી છે. શબ્દ પરથી આપણને ખબર પડે બેવડી એટલે કે બે વખત, કે કોઈ પણ વસ્તુ છે આપણે એકને એક ફરીથી એટલે કે એક કરતાં વધારે વખત એનું ગણતરીમાં આપણે લઈએ છીએ એ વસ્તુની. એટલે કે રાષ્ટ્રીય પેદાશમાં એક વસ્તુનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણતરીમાં લેવામાં આવે તેને આપણે કહી શકીએ કે જે બેવડી ગણતરી. અને આવી રીતે રાષ્ટ્રીય આવક એ કૃત્રિમ રીતે કેવી આવશે, વધુ દેખાશે. સ્વાભાવિક રીતે જ છે. આપણે એકના એક વસ્તુ જો તમે 5 વખત ગણતરીમાં લો તો ઇન્કમ કેવી થાય, વધે એ વસ્તુની. કેમ કે આપણે વસ્તુ અંદર 5 વખત એડ કરી છે, જો તમે એકે વખતના ગણતરી કરો તો ઓછી આવક એ આપણને દેખાય. એટલે આપણી આવક વધે એના માટે આપણે ભૂલ ના કરવાય કે 2 વખત ગણતરી ના થાય, એ ચોક્કસ ધ્યાનમાં રાખવાનું છે કે ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય આવક પેદાશની ગણતરી કરતી વખતે આ બેવડી ગણતરીથી બચવું જોઈએ. એટલે કે જો રાષ્ટ્રીય પેદાશમાં વર્ષ દરમિયાન ઉત્પાદન થયેલા જે વસ્તુઓ છે, જે યંત્રો છે, લોખંડ અને તેમાંથી જે બનેલ યંત્રો છે, એ બંને વસ્તુનું નાણાકીય મૂલ્ય ગણતરીમાં આવે તો તે બેવડી ગણતરી છે. કેમ? તો સામાન્ય રીતે શું છે, આપણે સૌપ્રથમ જુઓ એક લોખંડની વસ્તુ છે એટલે કે યંત્ર છે એનું પણ આપણે ગણતરી લઈશું અને જે લોખંડ છે એ બંનેનું આપણે ગણતરી લઈએ તો આ શું થશે, 2 વખત ગણતરી થઈ. ફરીથી કહું કે લોખંડ અને તેમાંથી જે આપણે યંત્ર બને છે તો 2 વખત આપણે ગણતરી થઈ. જો વસ્તુને આપણે એક જ વખત ગણતરી લેવાની છે, પણ અહીંયા આપણે શું કર્યું કે 2 વખત આપણે શું કર્યું, એ ગણતરી લીધી. શેની? તો લોખંડ પણ આપણે ગણતરી કરી છે ઇન્ક્લુડ, અને એમાંથી જે આપણે યંત્ર બનાવ્યું છે એની પણ ગણતરી. એટલે કે 2 વખત આ ગણતરી કે યંત્રના મૂલ્યમાં લોખંડનું મૂલ્ય કેવું છે, અંદર સમાયેલું જોવા મળે છે. કેમ? તો એ એનું શું છે કે જે રો મટીરિયલ આપણે કહી શકીએ કે એના દ્વારા એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. એટલે કે આ 2 ગણતરી આવી રીતે 2 વખત ના થાય એનો ઉપાય છે દૂર કરવાનું ખૂબ જરૂરી છે. એટલે જ માટે તો આપણે કહીએ કે જ્યારે આપણે વ્યાખ્યા સમજ્યા ત્યારે શું છે કે અંતિમ સ્વરૂપની વસ્તુઓ છે ને જ આપણે શું કરવાનું છે, રાષ્ટ્રીય આવકમાં માપનમાં ગણતરીમાં ધ્યાનમાં લઈએ છીએ. એટલે સૌપ્રથમ છે કે માત્ર અંતિમ વસ્તુઓનું જ મૂલ્ય ગણવું. એટલે આપણે શું કરીએ છીએ કે જે વચગાળાનું છે એટલે કે રો મટીરિયલ છે એ વસ્તુઓને આપણે ગણતરીમાં નથી લેતા. માત્ર જે સૌથી છેલ્લે ઉત્પાદન થયેલું છે કે જે ટેકનિકલ યંત્ર છે તો એ યંત્ર માટે આપણે કેટલા અંદર જે રો મટીરિયલની જરૂરિયાત છે, કેટલા સ્પેર પાર્ટોની, એ બધાને પ્રાધાન્યને છેલ્લે આપણે સૌથી કે આખું જ વસ્તુ તૈયાર થયું છે એ જ વસ્તુને આપણે પ્રાધાન્ય આપીને એ જ વસ્તુને આપણે ગણતરીમાં લાવવાનું છે. એના જ નાણાકીય મૂલ્યની ગણતરીમાં આપણે ધ્યાનમાં લઈએ કે આ પ્રશ્ન શું થઈ આપણે ઉકેલી શકીએ છીએ. બીજું છે કે મૂલ્ય વૃદ્ધિની જે પદ્ધતિ, એટલે કે જ્યારે વસ્તુ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય ત્યારે તેનું નાણાકીય મૂલ્ય વધે છે અને આ વધેલા મૂલ્યને જુદું તારવી તેનો સરવાળો કરી અને રાષ્ટ્રીય પેદાશે ગણવામાં આવે તો બેવડી ગણતરી થઈ શકતી નથી. આપણે શું કરવાનું છે કે જે તે વસ્તુઓ છે એને અલગ અલગ રીતે તારવી દેવાની છે, પછી આપણે એની ગણતરી કરવાની છે. આપણે આ રીતે 2 વખતે ગણતરી થશે નહીં. એટલે કે અહીં એક ખાસ ધ્યાનમાં રાખવાની છે કે રાષ્ટ્રીય આવક આપણે જ્યારે ગણતરી કરીએ ત્યારે બેવડી ગણતરી ના થાય એનું આપણે શું કરવાનું છે, ધ્યાન રાખવાનું છે. કે જે અલગ અલગ
ઉત્પાદનના જે તબક્કા છે અને એના દ્વારા આપણને જે આવક મળે છે એમાં કેટલો ખર્ચ થયો છે. તો આ રીતે શું કરીશું, આપણે વહેંચણી કરીશું, એટલે કે જેથી આપણે રાષ્ટ્રીય આવક છે એ ગણતરી આપણને યોગ્ય મળી રહે. આગળનો મુદ્દો છે કે જે પરોક્ષ વેરા અને જે સબસિડી, એટલે કે વસ્તુની જે બજાર કિંમતમાં પરોક્ષ વેરા જે સમાયેલા હોય છે અને રાષ્ટ્રીય પેદાશ જાણવા તે પરોક્ષ વેરા એ બાદ કરવામાં આવે છે. અને જે સરકાર સાહેબ જે સબસિડી આપે છે, સહાય આપણે કહી શકીએ એને, તો આ સબસિડી પણ શું કરવાની છે, આપણે જે અંદર એડ કરવાની છે. ખાસ ધ્યાન રાખવું છે, એ પણ જે વેરા છે, પરોક્ષ વેરા છે, એ બધા અંદર કેવા હોય, એડ થયેલા જોવા મળે છે, એ બાદ કરવાના. અને જે સરકાર સહાય રાહત આપે છે એ અંદર શું કરવાની, એડ કરવાની છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં. આગળનું છે કે જે પુનઃવેચાણ, એટલે કે ભૂતકાળમાં જે ઉત્પન્ન થયેલી વસ્તુનું જ્યારે ઉત્પાદન આપણે થયું હોય અને ત્યારે રાષ્ટ્રીય પેદાશમાં તેનું મૂલ્ય છે એ ગણાઈ ચૂક્યું હોય. તેથી હવે આ વસ્તુ જો ફરીથી વેચવામાં આવે તો તેનું મૂલ્ય એ ગણાતું નથી. અને જો ગણાય તો ફરીથી પાછું તો છે, આપણે હાલ સમજીએ એવું કે બેવડી ગણતરી છે. એક વખત એ વસ્તુ શું થશે, આપણે અંદર એડ કરેલી છે ને ફરીથી આપણે પાછું એને એડ કરીશું તો એ બે વખતે ગણતરીમાં આપણે આવી એવું કહી શકીએ. એટલે કે રાષ્ટ્રીય પેદાશ છે એમાં આ રીતે ગણતરી ના થાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એક વખત વસ્તુનું વેચાણ થઈ ગયું છે, એની નોંધ થઈ ગઈ અને ફરીથી એ વસ્તુ છે અંદર ઇન્ક્લુડ થવી ના જોઈએ. એટલે કે પુનઃવેચાણ, એટલે કે ભૂતકાળમાં જે વસ્તુનું ઉત્પાદન થયેલું હોય અને ફરીથી આપણે એ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ વેચાણ, તો એ ચોક્કસ આમાં ના થાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આગળનું છે 10મું કે ઘસારો બાદ કરવો. આપણે એ તો સમજ્યા જ કે સૌપ્રથમ જે આપણે રાષ્ટ્રીય આવકને જે ખ્યાલો સમજ્યામાં, તો જે તે વસ્તુ છે એને અમુક સમય પછી શું લાગે, ઘસારો લાગે છે. જે પણ યંત્ર છે ને ઉત્પાદન પ્રક્રિયા સાથે જે વસ્તુ જોડાયેલી છે ને ચોક્કસ ઘસારો જોવા મળે છે. એ ઘસારો બાદ કર્યા પછી જ આપણને જે મળે છે એ શું થશે, રાષ્ટ્રીય પેદાશ આપણે ગણવામાં આવે છે. અને 11મું છે કે જે નિકાસ મૂલ્ય છે એ અંદર ઉમેરવામાં આવે છે. અને તેમજ દાણચોરી કે ગેરકાયદેસર વસ્તુનું મૂલ્ય છે ગણતરીમાં લેવામાં નથી આવતું. તો આ વસ્તુ છે આટલી એ ખાસ મહત્ત્વની ધ્યાનમાં રાખવાની છે કે જે આપણે ઉત્પાદનની પદ્ધતિથી જ્યારે રાષ્ટ્રીય આવકનું માપન કરીએ છીએ તો આ બાબત છે ધ્યાનમાં રાખવાની છે. આ ક્વેશ્ચન એ ખૂબ જ મહત્ત્વનો છે. હવે એક્ઝામમાં પૂછાય કે રાષ્ટ્રીય આવક માપનમાં એનું માપન કરવાની જે પદ્ધતિ છે એમાં ઉત્પાદન પદ્ધતિ સમજાવો. ફરીથી ક્વેશ્ચન બોલું, રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદન પદ્ધતિ વિશે સમજાવો. તો એનો અર્થ કે માર્શલે આપી છે એની વ્યાખ્યા અને આ મહત્ત્વની બાબત છે સમજાવવાની રહેશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે જે આવકની પદ્ધતિ છે તેમજ આગળ બાકી છે આપણે જે ખર્ચની પદ્ધતિ અને જે રાષ્ટ્રીય આવકની ગણતરી છે એમાં કઈ પ્રકારની મુશ્કેલી જોવા મળશે એ વિશે આપણે અભ્યાસ કરીશું.